જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? મજામાં? મજામાં જ હશો તો સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં। આજે તો આપણે વ્લોગ સવારમાં ચાલુ કરીશું। સવારમાં બધાને ગુડ મોર્નિંગ। જો તો મમ્મી રાતે આપણે લઈ આવ્યા હતા કુંડું ને બધું, તો આપણે લઈ આવ્યા હતા ને ઝાડ પણ લઈ આવ્યા હતા। તો મમ્મી કે હું તને સવારે વાવી દઈશ, અત્યારે નથી વાવવું। મમ્મીને જો સવારમાં અત્યારે મોડું થતું હતું એટલે વયા ગયા। પછી કે કાલ, કારણ કે જયું આજે ગયા નથી। જયુંને ડોક દુખે છે તો એ ગયા નથી, એ સૂતા છે એટલે મમ્મીને વહેલું જવું પડે। એટલે 7:30 જેવો ટાઈમ થયો છે, મમ્મી નીકળી ગયા છે। હવે જયું અત્યારે સૂતા છે, ઉઠે પછી હોસ્પિટલે જાય। હવે જોઈ પાછા તો એ હોસ્પિટલે પણ નહીં આવે, તો પણ જવું તો જોશે। કાલે મેં રાતે ટ્યુબ ને એવું બધું લગાવી દીધું હતું, તોય અત્યારે કઈ ફેર પડ્યો નથી અને સૂતા પણ નહોતા જયું, એટલે અત્યારે સૂતા છે। હવે ઉઠે પછી ખબર પડે કે કઈ ફેર પડ્યો કે નહીં। પાછી મેં ટ્યુબ તો લગાવી દીધી હતી ઉઠી ત્યારે। મમ્મી આજે વેલા વયા ગયા છે। હવે જોઈએ આ મમ્મી ક્યારે વાવી દે। આજે વાવી જ દે સવારમાં, પણ પછી વેલું જવું પડે ને, જયું હોય તો એટલે ડાયરેક્ટ અહીંથી આમ વયા જાય તો વાર ન લાગે, એટલા માટે આજે મમ્મીને વેલું જવું પડ્યું। ચાલો હવે આપણે કામ કરવાનું ચાલુ કરી નાખીએ। સવારમાં બનાવી નાખ્યું સરસ મજાનું દૂધીનું શાક, અને તો સવારે રસોઈમાં બનાવી નાખ્યું છે દૂધીનું શાક અને રોટલી ને એવું અને રાયતું ને એવું તો મમ્મીએ બનાવીને રાખી જ દીધું છે। સવારમાં એટલું થઈ ગયું ટિફિન, હવે ઘરનું કામ કરવાનું બાકી છે। કચરા પોતાને એવું મેં કીધું પછી કરીશ, કારણ કે જયું સૂતા છે એટલે કઈ થાય નહીં। તો મેં કીધું હવે કપડાને પેલા બધું બહારનું કામ પતાવી દો, ત્યાં તો જયું પણ ઉઠી જાય, પછી નાસ્તો બધું કરી લે, પછી વાસણ ને બધું ધોઈ નાખું। ત્યાં સુધી મેં કીધું કપડાં વાળ લઉં, બહાર આજે ફરીએ નથી વાળ્યા, કારણ કે મોડું થઈ જાય। મમ્મીને કીધું હું વાળી નાખીશ, તમતાર તમે જાઓ। પછી મેં કીધું હવે પેલા અત્યારમાં ઠંડો પવન હોય તો કામ થઈ જાય બહારનું, પછી તડકો થઈ જાય તો કામ કરવાની કઈ મજા આવતી નથી। તો ચાલો હવે તમે બધા વ્લોગ આગળ જોતા રહેજો। વાગી ગયા છે 10:30 વાગી ગયા છે ને હું બધું ઘરનું કામ કરીને ફ્રી થઈ ગઈ છું। હું ઘરનું થોડા ઘણું કામ કર્યું તો જઈ ઉઠી ગયા, પછી એને ચા પાણી નાસ્તો દઈ, પછી મેં કીધું કે થોડી વાર રહ્યો હું પણ તમારી ભેગી આવું હોસ્પિટલ। તો એ કે ના ના તું ઘરે રહી, કે હું જઈ આવું છું। તો મેં કીધું તો સારું, બીજું શું, મને તો કઈ ના પાડી એટલે પછી હું ગઈ નહીં। હવે હોસ્પિટલેથી પાછા આવે ઘરે ત્યારે ખબર પડે કે એનું ડોકમાં સારું છે કે નહીં, શું આમાં થઈ ગયો છે શું ખબર, હવે આવે પછી ખબર પડે। તો હોસ્પિટલે ગયા છે, મેં કીધું હું આવું ભેગી, તો કે ના ના તારે નથી આવવું, હોય કે હું હમણાં જ આવીશ દવા લઈને। દવા લેવા ગયા છે, હવે ક્યારે આવે ખબર નહીં। હમણાં ફોન કર્યો તો કે થોડીક વાર લાગશે। મેં કીધું વાંધો નહીં, બહાર પાછો અમે તડકો કેવો હે બહુ, તડકાના વેલા આવતા રહેજો, થોડીક વાર આરામ કરી લ્યો તો સારું। તો ટ્યુબ તો મેં લગાવી હતી પણ એનાથી કઈ ફેર પડ્યો નહીં, એટલે કે હું હોસ્પિટલે જાતા હોઉં। તો મેં કીધું વાંધો નહીં, રસોઈ કઈ બનાવી છે નહીં, ખાલી રોટલી બનાવવાની છે। સવારમાં ટિફિન થઈ ગયું હોય મમ્મીનું, એટલે પછી શાક ને બધું આપણે બનાવી દીધું હોય, ખાલી રોટલી બનાવવાની બાકી હોય। રોટલી આમ ન બનાવી નાખે, સવારે આવે ત્યારે ગરમ ગરમ બનાવી નાખ્યા, 2-3 રોટલી બનાવી, શું વાર લાગે। તો ચાલો હવે જયું આવે પછી આપણે એને પૂછીએ કે તમને કેમ છે, સારું થઈ ગયું કે શું। તો ચાલો હવે તમે બધા વ્લોગ આગળ જોતા રહેજો। તો જઈ લે, જઈએ ઘરે આવી ગયા દવા લઈ। શું કીધું જઈએ ડોક્ટરે? ઇન્જેક્શન મારી દીધું। ઇન્જેક્શન આપ્યું અત્યારે? કેમ સારું ઇન્જેક્શન ખાધું એમ? જયું આવી ગયા ને બેસી ગયા જમવા। જો દૂધીનું શાક છે, છાસ પાપડ ને, હાલો તમે બધા જમવા કાજે। તો વાગી ગયા છે સાંજના 6:30, રસોઈ કરવાનું ચાલુ કરી દીધું છે। જો અહીંયા મેથી દાણા બાફવા મૂકી દીધા છે, ને પછી મમ્મી આવશે ત્યારે મેથી દાણા હું શાક બનાવી નાખશે, કારણ કે મારે મમ્મીને જ જમવાનું છે, એને જમવાનું નથી, એને બહાર જવાનું। તો મેં કીધું કે લાવ ને મારા મમ્મી માટે મેથી દાણાનું શાક બનાવી નાખી। જયુંને ભાવે પણ એને ઓછું ભાવે, એટલે મેં કીધું હવે એને જમવાનું નથી તો મારા મમ્મી માટે મેં કીધું મેથી દાણાનું શાક બનાવી નાખ। એટલે મેં મેથી દાણા બાફીને રાખી દીધા છે, મમ્મી આવે ત્યારે વઘારી નાખું। બધી તૈયારી કરીને રાખી દઉં, લસણ ને બધું ફોલી લઉં। સવારના ટિફિન માટે પણ શાકભાજી બધું સુધારવાનું હોય, એ પણ બધું સુધારી લઉં। ત્યાં તો મમ્મીને આવી જશે। તો ચાલો હવે હું બધું શાકભાજી બધું સુધારવાનું છે, લસણ ને બધું ફોલી નાખું। ચાલો હવે તમે બધા બ્લોગ આગળ જોતા રહેજો। જો કામમાંથી આવ્યા તો કે મેથી દાણાનું શાક કરો, કહીશ મેથી દાણાનું શાક અમારે શીલું કઈ બનાવવું નહીં,
તમે બાફીને રાખ્યા જોઈ ધોઈને મૂકી દીધા. મેં કીધું લાઈ હું બનાવું. તમારે ડુંગળી મરચું લસણ આદુ નાખ આદુ નાખી વઘાર કરી નાખવાનું. આપણે નથી નાખતા, નાખતા હોય ઘણા નાખતા, આપણે નથી નાખતા. આપણે ટમેટા વાળું કોઈ નથી ભાવતું. ઢાંકણું કેમ ગયું? ઢાંકણું એવું બધું મગજ અમારે એવું રહ્યું ને ઢાંકણું કાચ જેવું એટલે એવું થઈ જાય. આવી રીતે બધા મસાલા વધારે નાખવાના. પેલા મેથી દાણા શાક કોણ કોણ ખાય? તમને આજ મેથી દાણા ખાવાનું મન થયું કા? હા, બેને જમવાનું. આ શ્રેયસ બહાર જમવાનું હોય એટલે અમારે નો ખાતો હોય એ બનાવી અમને ભાવે. ઘડીક વાર ચડવા દે. મસાલા ઘડીક સડી જાય ને કરવા આમાં સ્પાઈસ નાખી ને આપણે ડુંગળી કસકસ ન કરતા ખાટું થઈ જાય ને ઘડીક સડવા દેવાનો મસાલા. મીઠું નાખ્યું? મીઠું નાખ્યું? કેટલું? ચલો હળદર પાવડર, ધાણા જીરું પાવડર. ધાણા જીરું અમે વધારે ખાઈ કા? ધાણા જીરું વધારે જોઈએ. મરસા બહુ મોંઘા છો સીલો. હા, બહુ એટલે બહુ મોંઘા. એ તો લેવા જ પડે ને, કઈ ખાધા વિના નું નથી હાલવાનું. આપણે મસાલા તો જોઈએ જ. જીરું એટલું મોંઘું છે, બધું મોંઘું છે. હાયલા રાખ ખાઈ લેવાનું હોય લઈ, બીજું હોય તો હોય. ધાણા જીરા વિના કઈ મસાલા આપણે તૈયાર તો ગમે નહીં. કોઈ દી લેતા ઘરે દઈ હોય ઓલો ઘરે મસાલા લઈને દરી હતી સારું હોય તૈયાર લેવી તો ફૂકી દર નાખી હોય એ લોકો. હા, મકાઈનો રોટલો કેદુણાનો નથી બનાવી. તમે ખબર જ કેતા હતા. હા, સહી કે બાય જમા ગાલો બની ગયું સીટી પાડ દે કામ સહીશ નાખ દે. જોઈ લો મીઠા જોઈ લો વાળા લઈ લીધા આપણે એટલા ત્રણે આપણે તેટલા થઈ જાય. મીઠું નાખવું જ પડે મારે. તે નાખ્યું હોય ને તો મારે નાખવું જ પડે. જો સાઈઝ થોડીક નાખી દઈશ બરોબર. સડી જાય પછી બતાવે. જો મકાઈ રોટલા કરવા હાલો બધાય. મકાઈ રોટલા કોણ કોણ ખાઈશ? મકાઈ જાય નકરી મકાઈ નથી કે મકાઈ જાય બધાના રોટલા કરીશ જો અમે મસ્ત મજાના. જો એક બાજુ શાક બને. દૂધ ન થાય હજી કા? હા, દૂધ ન થાય. આ પડી ગઈ હમણાં લોટમાં કેમ ભરાયું જો અહીંયા અટકાઈ ત્યાં ઢીલું થઈ ગયું છે એટલે. એક બાજુ શાક બનાય મમ્મી બનાવી નાખે રોટલા પછી અમે જમી પીધું. મને બહુ જ હાલો બધા વારું કરો. જો મેથી દાણા શાક ખાવાનું આજ મન થયું હતું ને તો કીધું મેથી દાણા કઈ કીધું ભાઈઓને કઈ ખાવાનું નથી ઘરે. ના મકાઈ 4 બાજરાના રોટલા બનાવ્યા જો 2. આ પાપડ ના કેરી કઈને બહુ ભાવ છે કોમેન્ટ કરજો કા. એ આજ તો કેરી પતી ગઈ હતી કાલે 2 દી હાલી કા ઓલી લઈ આવ્યા 250. હા, તાણ વધારે ભાવ મોંઘી છે ને એટલે પછી નહીં ભાવ બહુ કા. હા, પછી આવી જાય પછી જો સાઈસ ના તમારે બધાને વારું પાણી કરવા હોય તો આવી જાવ કા. અમારા વિડીયો જોતા જ રહીજો તમે બધા બરોબર ને. અને અમારા વિડીયો તમને સારા લાગતા ને અમને સપોર્ટ કરો મારા વાલા. તો અમે જલ્દી મારા કલે જાવ અમે મોર થાય કઈક આગળ વધી કા. અને અમારા વિડીયો સારા લાગતા હોય ને તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.